આજે 4 વાગે સામાન્ય સભા છે અને સામાન્ય સભાની દરખાસ્તો જોઈએ છે. તેમાં કેટલાક પ્લોટો કોર્પોરેશનના વેચાણ પાત્ર છે, એટલે વેચી દેવાની વાત છે અને એના ભાવો નક્કી કરવાની વાત છે. તો વાત કરું, અમેરિકામાં સ્થપાયેલી સંસ્થા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, હિન્દુઓના ભગવાન કૃષ્ણ ભગવાન માટે અંગ્રેજીમાં છપાયેલી ને અમેરિકામાં છપાયેલી સંસ્થા, જેનું વડોદરા એક એકમ ચાલે છે, ઇસ્કોન, જેને એક વર્ડમાં કહીએ તો ઇસ્કોન તરીકે ચાલે છે. આ ઇસ્કોન મંદિર કે ટ્રસ્ટ કે જે બી હોય, એક તો ધંધાદારી રેસ્ટોરન્ટ તો ચલાવે જ છે, ઉપર બજારમાં હોય એનાથી મોંઘા ભાવે વેચતી થાળી એ તો ચલાવે જ છે. પણ આ લોકોએ ગોત્રી જેતલપુર રોડ ટીપી 14, આ ટીપી 14 જ્યારે ત્યારે 2008-10માં પડી હશે, ત્યારે એની અંદર આ જ રેસ્ટોરન્ટ ચલાવે છે, ત્યાંથી આ મકરંદ દેસાઈ રોડથી તો પાછળ ઈએસઆઈ રોડ જતો એક 9 મીટરનો રસ્તો દેખાડેલો છે. આ આખો જ રસ્તો તો ગાયબ કરી દીધો છે, દબાણ કરી દીધો છે. આગળ મેઇન રોડ ઉપર પણ ગેટ અને આ જે રેસ્ટોરન્ટ બનાવ્યું છે એ મેઇન રોડમાં પણ એને દબાણ કરી દીધેલું છે. અને આ ઉપરાંત પાછળ એક ફાઇનલ પ્લોટ નંબર 117 છે, પબ્લિક યુટિલિટી. હવે જ્યારે આ 9 મીટરનો રોડ જ ના રહ્યો તો આ પ્લોટમાં જવાનો રસ્તો જ ના રહ્યો. તો એવી રીતે આ 3 જગ્યાએ એનું દબાણ ઓલરેડી છે. કયું? સૌથી પહેલા તો આગળ ફ્રન્ટમાં ગેટ બાંધી દીધો, રેસ્ટોરન્ટ બાંધી દીધો. બીજું, આ રેસ્ટોરન્ટમાંથી સીધો ઈએસઆઈ રોડ જતો 9 મીટરનો એ દબાઈ દીધો. ને ત્રીજો, પબ્લિક યુટિલિટી માટેનો એક મોટો પ્લોટ, ફાઇનલ પ્લોટ નંબર 117, એ પણ દબાઈ દીધો. હવે એની આ રોડની એક તરફ ઇસ્કોન છે, એક તરફ સુજાતા સોસાયટી છે. આ સુજાતા સોસાયટીની જૂની સોસાયટી છે. જ્યારે ટીપી પડ્યો ત્યારે એનો કોમન પ્લોટ દેખાડેલો હતો, એની માલિકીનો કોમન પ્લોટ. એ કોમન પ્લોટને ટીપીમાં લઈ લીધો અને એ કોમર્શિયલ વેચાણ પાત્ર બનાવી દીધો. એક તો કોઈ સોસાયટીનો ટીપીમાં કોમન પ્લોટ લઈ લેવો અને એને પાછો વેચાણ પાત્ર બનાવો, ને હવે એ રસ્તાની રોડ દબાઈ દીધો, એટલે એ કોમન પ્લોટ જે આ જગ્યામાં જવાનો રસ્તો જ ના રહ્યો, જેને ફાઇનલ પ્લોટ 49 આપ્યો. હવે આને હરાજીમાં મૂકવાનો તો માત્ર 47 સીટો ખરીદવાની નથી, તો 2 જ જણને મળે એવું છે. ઇસ્કોન જઈ શકે એવું છે અને એક સોસાયટી જઈ શકે પોતાના કોમન પ્લોટ. તો આ હરાજીમાં 2,35,000 પ્રતિ ચોરસ મૂકવાની જ્યારે વાત છે, તો આ ઇસ્કોન વાળાને ખરીદીને હડપ કરવા માટે, રોડ પણ હડપી લેવા માટે ને 117 નંબરનો ફાઇનલ પ્લોટનો જે પબ્લિક યુટિલિટી માટેનો છે એ પણ હડપી લેવા માટેનો કારસો છે. હવે ધાર્મિક સંસ્થાઓ આવતી હોય તો હોસ્પિટલો બનાવતા હોય, સ્કૂલો બનાવતા હોય, કોલેજો બનાવતા હોય, નરહરી હોસ્પિટલ ત્યાં બધા બનાવતા હોય. આ માત્ર કયો ધંધો કરે છે ખબર નથી ને પૈસા ક્યાં મોકલે છે ખબર નથી. એના સંચાલકો કોઈ ગુજરાતી નથી, પરપ્રાંતીય છે, યુપીથી આવેલા સંચાલકો છે. એમનો કોઈ ઇતિહાસ ગુનાહિત છે કે નહીં એ કોઈ તપાસેલા નથી. તો આવા લોકોના સંચાલિત આ જગ્યા ઉપર આટલી બધી સરકાર મહેરબાન કેમ? કેમ કે આ કોર્પોરેશનમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે એનો એપી સેન્ટર કે કેન્દ્ર આ ઇસ્કોન નામની સંસ્થાની અંદર રહ્યું છે.